મિત્રો, આવો ઘાટો અને ક્રીમી કોર્નફ્લોર વગર, ક્રીમ વગર રેસ્ટોરન્ટના સ્વાદને પાછો પાડી દે એવો જો કડકડતી ઠંડીમાં આ ટોમેટો સૂપ મળી જાય ને તો મજા જ પડી જાય. તો એને બનાવવો પણ બહુ સરળ છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોર્નફ્લોર વગરનો ટોમેટો સૂપ બનાવીશું. એના માટે મેં ટામેટાં અને બીજી બધી સામગ્રી લઈ લીધી છે. સૌથી પહેલાં આપણે ટામેટાને કટ કરી લઈશું. ટામેટાં એકદમ સરસ લાલ ચટક હોવા જોઈએ અને ગરવાળા હોવા જોઈએ. મેં અહીં 250 ગ્રામ ટામેટાં લીધા છે. એનાથી આપણે 3 જણને પી શકાય એટલું સૂપ બની શકશે. ટામેટાને આ રીતે કટ કરી લઈશું. ત્યારબાદ મેં અડધું ગાજર લીધું છે અને એને પણ આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. ગાજરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે આ સૂપમાં, એટલે ચોક્કસથી નાખજો અને એનાથી જ આપણું સૂપ ઘાટું થાય છે. મેં એક નાની ડુંગળી લઈ લીધી છે, એને પણ આપણે મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું અને એક નાનું મેં બીટ લીધું છે. બીટ નાખવાથી આપણો જે સૂપનો કલર છે ને એ ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. બધી સામગ્રી કટ કરી લીધી છે. હવે આપણે એક પેન લઈ લઈશું અને એને આપણે ગેસ પર ચડાવી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે ગેસને ઓન કરીશું. એક નાની ચમચી બટર લઈશું અને એક મોટી ચમચી તેલ લઈશું. બટર અને તેલ ગરમ થાય તો એક તેજપત્તું નાખીશું, એક તજનો ટુકડો અને 2 લવિંગ નાખીશું. સાથે મેં અહીં 8 થી 10 લસણની કળી લઈ લીધી છે અને આદુના ટુકડા લઈ લીધા છે. શિયાળો છે એટલે લસણ અને આદુ નાખવાનો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાતળી લઈશું, સાથે ડુંગળી નાખીશું. ડુંગળીને પણ 1 મિનિટ માટે સાતળી લઈશું. સરસ સતળાઈ જાય એટલે ત્યારબાદ એમાં ગાજર નાખીશું અને ગાજરને પણ 1 થી 1.5 મિનિટ માટે આપણે સરસ સાતળી લેવાનું છે અને ત્યારબાદ આપણે બીટ નાખીશું અને બીટને પણ સાતળી લઈશું. બધા વેજીટેબલ તમે બટરમાં સાતળશો ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે ટામેટાં નાખીશું, મિક્સ કરી લઈશું અને સ્વાદ મુજબ હવે આપણે મીઠું નાખીશું અને ત્યારબાદ મેં અહીં એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. તીખું નથી હોતું પણ એનાથી કલર ખૂબ જ સરસ આવશે. મિક્સ કરી લઈશું અને ત્યારબાદ મેં અહીં લીલા ધાણાની દાંડી લઈ લીધી છે. એનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. 2 ચમચી જેટલી છે અને એને મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે 1 થી 1.5 મિનિટ માટે સરસ એને આપણે તેલ અને બટરમાં સાતળી લઈશું અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે એને હલાવતા જવાનું છે. 1.5-2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ટામેટા એનું સરસ પાણી છોડી દીધું છે. ફરી ઢાંકી દઈશું અને 1 મિનિટ માટે રાંધી લઈશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે અને હવે એમાં આપણે અડધો કપ જેટલું ગરમ પાણી નાખીશું. આ સ્ટેજ પર એટલું જ પાણી નાખવાનું કે આપણા ટામેટા ને બધી વસ્તુ કૂક થઈ જાય. ઢાંકી દઈશું અને ટામેટા, ગાજર સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને રાંધવાનું છે. વચ્ચે વચ્ચે ચેક કરતા જઈશું અને જુઓ લગભગ 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને તમને હું બતાવું છું ટામેટા સરસ કૂક થઈ ગયા છે અને ગાજર પણ હું તમને બતાવું છું, બીટ પણ સરસ બફાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું ને એને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે એમાંથી તેજપત્તું અને આપણે તજ કાઢી લઈશું અને બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને એને આપણે હવે પીસવાનું છે. ધ્યાન એ વાતનું રાખવાનું છે કે ગરમ ગરમ નહીં પીસતા, એને ઠંડુ થવા દેજો અને આપણે એને સરસ પેસ્ટ કરી લેવાની છે. મિક્સરમાં પીસી લીધા બાદ જે જ આપણે કઢાઈમાં એને કૂક કર્યું હતું એ જ કઢાઈમાં આપણે એક ગળણીથી બધું જ આપણે જ્યુસ ગાળી લેવાનું છે. જુઓ મિત્રો, મેં બધા જ જ્યુસને ગાળી લીધું છે, તમે જોઈ શકો છો. હવે જે મિક્સર જારમાં થોડુંક રહ્યું હતું એમાં મેં અડધો કપ જેટલું પાણી નાખ્યું છે અને એ પણ આપણે બધું લઈ લેવાનું છે અને જુઓ સૂપને બધાને ગાળી લીધું છે અને જે આ વધ્યું છે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે જુઓ તમને કેટલું ઘાટું જોવે છે એ પ્રમાણે તમારે રાખવાનું છે. મને થોડું ઘાટું લાગે છે એટલે એમાં હું લગભગ અડધો કપ જેટલું ગરમ પાણી નાખીશું. પાણી જ્યારે આપણે નાખો ને ત્યારે ગરમ જ નાખજો એટલે શું એની કુકિંગ પ્રોસેસ આપણી ચાલુ રહે અને હવે એને આપણે ગેસ પર મૂકી દઈશું અને સતત હલાવતા રહેવાનું છે અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને રાંધી લેવાનું છે. જુઓ મિત્રો, સરસ એક ઉભરો આવી ગયો છે અને હવે આ સ્ટેજ પર આપણે બાકીના મસાલા કરી લઈએ. તો મેં અહીં 1 નાની ચમચી ખાંડ નાખી છે, 1 નાની ચમચી મરી પાવડર નાખીશું અને 1 મોટી ચમચી આપણે ટોમેટો કેચઅપ નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો અને એને મિક્સ કરી લઈએ. છેલ્લે એમાં 1 નાની ચમચી બટર નાખીશું. આ ટોટલી ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તમે જોઈ શકો છો આપણો સૂપ બનીને રેડી થઈ ગયો છે. એકદમ ઘાટો અને ક્રીમી અને કલર જુઓ એકદમ સરસ લાલ ચટક આવ્યો છે. તમે પણ આ રીતે બનાવશો ને તો પરફેક્ટ બનશે. હવે એને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ.
તો મિત્રો જોઈને કોઈ કહી શકશે કે આ ઘરે બનાવેલો કોર્નફ્લોર વગર ક્રીમ વગરનો ટોમેટો સૂપ છે. રેસ્ટોરન્ટમાં પણ આવા સૂપ નથી મળતા. અને જુઓ મેં એને સર્વ કરી લીધો છે. હવે આપણે ઉપરથી થોડી ક્રીમથી ગાર્નિશ કરી લઈશું. આ ટોટલી ઓપ્શનલ છે. આપણે ઘરે પીતા હોઈએ છીએ ત્યારે આપણે નથી નાખતા. લીલા ધાણા નાખીશું અને સાથે બ્રેડના આપણે ક્યુબ્સ નાખીશું. આ તો જોવે જ ટામેટો સૂપ હોય તો એના વગર તો ચાલે જ નહીં. તો મિત્રો આ સૂપને જોઈને કોને કોને ટોમેટો સૂપ પીવાની ઈચ્છા થઈ ગઈ છે? અને જો ઈચ્છા થઈ ગઈ હોય તો હમણાં ઠંડીમાં ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો, બનાવજો. એકદમ ક્રીમી અને ટેસ્ટી બન્યો છે. તો આવજો.